જય હિન્દ વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષાનું આજે આપણે સંપૂર્ણ 200 માર્ક્સનું પેપર સોલ્યુશન જોવાના છીએ. ઓકે, પેપર મિત્રો પ્રમાણમાં સરળ રહ્યું છે. ઓકે, અને આપણી જે 5 મોક ટેસ્ટ હતી, આ ફક્ત 5 મોક ટેસ્ટ આપી હોય તો પણ તમને ઘણો બધો ફાયદો મિત્રો થયો હશે. તો મિત્રો આપણે જે આ 5 મોક ટેસ્ટ હતી પ્લસ શિક્ષણનું કરંટ અફેર્સ હતું, જેની અંદર 1500 જેવા પ્રશ્ન આપેલા હતા, આમાંથી ઘણા બધા પ્રશ્ન બેઠા પૂછાયા છે. આ પ્રશ્નો તમને મુખ્ય પરીક્ષામાં પણ મિત્રો કામ લાગશે. હજી પણ જો આ 1500 પ્રશ્નની પીડીએફ તમે પરચેસ ના કરી હોય તો આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલીને આ પીડીએફને મિત્રો પરચેસ કરી લેજો. ઓકે, આવનારી તમામ શૈક્ષણિક ભરતીઓમાં આ પીડીએફ તમને ખાસ કામ લાગશે. મુખ્ય પરીક્ષા માટે પણ તમને કામ લાગશે. ઓકે, ખાસ કરીને ટાટ માટે પણ શિક્ષણનું કરંટ અફેર્સ તમને ખાસ ઉપયોગી સાબિત થશે. ઓકે, શિક્ષણની યોજનાઓ પણ. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ નીચેના પૈકી કયું સામાન્ય રીતે તરુણાવસ્થાનું લક્ષણ નથી મિત્રો? તો આનો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આનો સાચો જવાબ રહેશે. ચાલો, ત્યારબાદ શિક્ષણમાં પંચપદીના રચયિતા કોણ છે? તો એ છે મિત્રો જ્હોન ફ્રેડરિક હર્બર્ટ. ત્યારબાદ કે ભાઈ પરીક્ષામાં નિષ્ફળ જનાર વિદ્યાર્થી અભ્યાસ પ્રત્યે વધુ ધ્યાન આપી તૈયારી કરે તે કઈ પ્રવૃત્તિ ગણીશું? મિત્રો આનો સાચો જવાબ આવશે લક્ષ્ય કેન્દ્રિત પ્રવૃત્તિ. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 છે કે ભાઈ નીચેનામાંથી કયું લક્ષણ ઝડપી અધ્યયતાનું લક્ષણ સૂચવે છે? તો એ છે ધ્યાન વિચલન. કઈ અવસ્થાને પ્રશ્ન પૂછવાની ઉંમર તરીકે ઓળખવામાં આવે છે? આનો સાચો જવાબ આવે મિત્રો પ્રારંભિક બાલ્યાવસ્થા. ક્વેશ્ચન નંબર 6 કે ભાઈ બાળકને ગોળાકાર સંકલ્પના સમજાવવા લખોટી બતાવવી, આ કયો અધ્યયનનો સિદ્ધાંત છે મિત્રો? તો સાચો જવાબ આવશે આની અંદર મૃત પરથી અમૃત. ત્યારબાદ કે ભાઈ ક્વેશ્ચન નંબર 7 છે નીચેના પૈકી કઈ લાક્ષણિકતા નિદાન કસોટી માટેની નથી? તો આની અંદર સાચો જવાબ આવે ઓપ્શન ડી કે ભાઈ ચોક્કસ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય છે. ત્યારબાદ બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ શેના માટે થઈ શકતો નથી? તો સાચો જવાબ આવે મિત્રો સામાજિક માર્ગદર્શન માટે. અધ્યાપન મનોવિજ્ઞાન એટલે અધ્યાપન પ્રક્રિયાની સુધારણા માટેના સિદ્ધાંતો આપે છે. ત્યારબાદ કે ભાઈ અધ્યયન, ધારણ અને વિસ્મૃતિ વચ્ચેનો સાચો સંબંધ શું છે? તો સાચો જવાબ આવશે આની અંદર મિત્રો ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 છે. ક્વેશ્ચન નંબર 11માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 12માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 13માં સાચો જવાબ આવશે ઓપ્શન એ. ઓકે, ઓપ્શન એ સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 14ની મિત્રો વાત કરીએ તો આ ક્વેશ્ચન નંબર 14માં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 15માં. ક્વેશ્ચન નંબર 15માં ઓપ્શન બી સાચો છે. 16માં ઓપ્શન એ સાચો જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 17માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18ની આપણે વાત કરીએ કે ભાઈ આરટીઆઈ એક્ટ 2005 મુજબ જે રેકર્ડની વ્યાખ્યામાં નીચેનામાંથી શેનો સમાવેશ નથી થતો? સૂચના. ઓપ્શન બી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 19ની વાત કરીએ તો એમાં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. 20માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ઓકે, 21માં ઓપ્શન સી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 22ની વાત કરીએ આપણે તો આની અંદર મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 23ની વાત કરીએ આપણે તો 23માં ઓપ્શન ડી સાચો જવાબ. 24માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25ની વાત કરીએ મિત્રો તો એમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે. ઓકે, 26માં ઓપ્શન એ સાચો જવાબ છે વિદ્યાંજલિ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27નો સાચો જવાબ મિત્રો વાત કરીએ ઓપ્શન એ આવશે. 28માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 29માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 30 છે મિત્રો, આ 30માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 31માં ઓપ્શન એ સાચો જવાબ અહીં આવશે. ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 32માં. તો આ 32માં જે છે સાચો જવાબ ઓપ્શન ડી રહેશે. ઓકે, આપેલ તમામ સાચા છે. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 33માં તો કે ભાઈ આ 33માં સાચો જવાબ જે છે તે ઓપ્શન ડી આવશે. 34માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35ની વાત કરીએ આપણે તો 35મો ઓપ્શન ડી સાચો જવાબ છે. 36મો ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ઓકે, 37માં વાત કરીએ તો 37મો ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે, જાદુઈ પિટારા ધોરણ 1 અને 2ના બાળકો માટે છે, ધોરણ 8ના બાળકો, 3ના બાળકો આ ખોટું છે મતલબ. ચાલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 38માં ઘણા બધા પ્રશ્ન આપણે પીડીએફમાંથી બેઠા હતા મિત્રો. ઓકે, તો ટાટ એચએસ અને ટાટ એસની પરીક્ષા માટે શિક્ષણનું કરંટ અફેર્સ અને યોજનાની આપણે પીડીએફ બનાવી છે. એ પીડીએફ મેળવવા માટે તમારે 63 520 79 240 આ નંબર ઉપર તમે સંપર્ક કરી લેજો. ચાલો આગળ વાત કરીએ આપણે મિત્રો કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે પ્રશ્ન પૂછાયો છે ક્વેશ્ચન નંબર 39, આમાં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી. 40મો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ત્યારબાદ 41મો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. 42મા નંબરમાં સાચો જવાબ ઓપ્શન ડી આવશે. 43મો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો ત્યારબાદ 44મો ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 45માં વાત કરીએ આપણે તો 45માં સાચો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો ઓકે, ક્વેશ્ચન નંબર 45માં ઓપ્શન બી આવશે. ક્વેશ્ચન નંબર 46માં ઓપ્શન એ આવશે. 47મો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. 48મો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 49ની આપણે વાત કરીએ તો આમાં ઓપ્શન ડી સાચો જવાબ છે. 50માં વાત કરીએ તો 50મો ઓપ્શન સી સાચો જવાબ રહેશે. 51મો ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ચાલો ત્યારબાદ 52મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં ઓપ્શન બી સાચો જવાબ છે. 53માં ઓપ્શન ડી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 54માં સી આવશે. 55માં બી સાચો જવાબ છે. ચાલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 56માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. 57મો ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. 58મો ઓપ્શન બી. ઓકે, 59મો ઓપ્શન ડી સાચો જવાબ આવશે. આમાં ડી સાચો જવાબ આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 59માં 15 જવાબ આવશે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર જે 60 છે 60માં સી જવાબ આવશે. ઓકે, ત્યારબાદ પીએમ શ્રી યોજનાનું પૂરું નામ. ઓકે, બેઠા બેઠા પ્રશ્ન આપણી આ પીડીએફમાં આપેલા છે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર આમાં બી જવાબ આવશે. 62માં ઓપ્શન ડી સાચો જવાબ. ત્યારબાદ સરસ મજાનો પ્રશ્ન પૂછી દીધો છે ક્વેશ્ચન નંબર 63માં. આ 63માં વાત કરીએ તો એમાં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ક્લિયર? ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 64માં વાત કરીએ મિત્રો તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. 65માં ઓપ્શન સી. 66માં ઓપ્શન એ સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 67ની આપણે વાત કરીએ મિત્રો તો એમાં ઓપ્શન એ સાચો જવાબ. 68માં પરખનું પૂરું નામ મિત્રો પૂછ્યું છે. ઓપ્શન બી સાચો જવાબ આમાં આપેલો છે. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 69માં તો આમાં મિત્રો વાત કરીએ આપણે એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. ચાલો ક્વેશ્ચન નંબર 70માં વાત કરીએ ઓપ્શન બી સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 71માં બી. 72માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ઓકે, 72માં સી સાચો જવાબ આવશે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 73ની આપણે વાત કરીએ તો ચાલો 73મો ક્વેશ્ચનમાં વાત કરીએ આપણે તો આમાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. 74માં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. 75માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ઓકે, 75માં શું સાચો જવાબ આવશે? ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 76ની મિત્રો વાત કરીએ તો 76માં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 77માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 78માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 79માં સાચો જવાબની વાત કરીએ તો એમાં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ક્વેશ્ચન 80માં ઓપ્શન ડી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 81 જે પ્રશ્ન છે કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર કેટલો રખાશે? તો આમાં વાત કરીએ ક્વેશ્ચન નંબર 81માં ઓપ્શન સી સાચો જવાબ આવશે મિત્રો. ઓકે, 81માં ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82માં ઓપ્શન બી આવશે. 83માં સી. 84માં એ
85માં બી સાચો જવાબ રહેશે. સોરી, 85માં ડી આવશે. ઓકે, 6% આવશે. ચાલો, ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 86માં. તો આ 86માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. 87માં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. ચાલો, ક્વેશ્ચન નંબર 89માં ઓપ્શન બી સાચો જવાબ આવશે. 90માં ઓપ્શન ડી. 91માં ઓપ્શન એ સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 92ની મિત્રો વાત કરીએ તો ચાલો, ક્વેશ્ચન નંબર 92માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 93માં ઓપ્શન ડી સાચો જવાબ છે. 94માં ઓપ્શન સી. 95મો ક્વેશ્ચન જે છે મિત્રો, એમાં આ જવાબ વાત કરીએ તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. 96માં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ચાલો, ક્વેશ્ચન નંબર 97ની વાત કરીએ, ઓપ્શન ડી સાચો જવાબ. 98માં ઓપ્શન બી. 99માં ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, ત્યારબાદ વાત કરીએ 100મો ક્વેશ્ચન છે મિત્રો, આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, કોઈ બી પ્રશ્નમાં ભૂલ જણાતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચાલો, ક્વેશ્ચન નંબર 101માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. 102ની અંદર ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ 103 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન એ આવશે. 104માં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ચાલો, ક્વેશ્ચન નંબર 105 એની અંદર વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. 106માં ઓપ્શન ડી. 107મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે, 108માં ઓપ્શન એ સાચો જવાબ. 109મો નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 110ની અંદર ઓપ્શન સી સાચો જવાબ આવશે. 111માં ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 112ની કે ભાઈ આ 112મો જે ક્વેશ્ચન છે એમાં સાચો જવાબ ઓપ્શન બી આવે છે. 1962. 113માં ઓપ્શન ડી. 114માં ઓપ્શન ડી. 115ની વાત કરીએ ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 116માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. 117માં ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, 118માં ઓપ્શન એ સાચો જવાબ આવશે. 119માં ઓપ્શન બી સાચો જવાબ રહેશે. 120મો જે પ્રશ્ન છે એની અંદર ઓપ્શન એ સાચો જવાબ છે. ચાલો, ત્યારબાદ 121માં સાચો જવાબ આવશે. 121માં ઓપ્શન સી. 122માં ઓપ્શન ડી સાચો જવાબ. 123માં સાચો જવાબ આવશે સી. 124માં વાત કરીએ આપણે તો 124માં ઓપ્શન બી સાચો જવાબ છે. 125માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ 126માં વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 126માં ઓપ્શન સી સાચો જવાબ છે. 128માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. 129માં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી. સોરી, ઓપ્શન સી સાચો જવાબ છે. શું આવશે? ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ઓકે, 129માં ઓપ્શન ડી આવે. ચાલો, ઓકે, 128માં જોઈ લીધું ને આપણે, ઓપ્શન એ સાચો જવાબ આવે. 129માં ડી અને 130માં સી. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 131ની આપણે વાત કરીએ તો 131માં ઓપ્શન એ સાચો જવાબ આવશે. 132માં બી આવશે. 133માં પણ બી સાચો જવાબ રહેશે. મોટાભાગે આ ટીક કરેલા છે એ સાચા જ છે મિત્રો. 134માં વાત કરીએ તો ઓપ્શન બી જવાબ આવે. ઓકે, આ ખોટું ટીક કરેલું છે અહીં. ઓકે, આ જે તે ઉમેદવારે. ત્યારબાદ 135માં ઓપ્શન બી. 136માં ઓપ્શન સી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 137માં વાત કરીએ તો એમાં બી જવાબ આવે. ચાલો, ક્વેશ્ચન નંબર 138ની વાત કરીએ તો એમાં ઓપ્શન એ. 139માં ઓપ્શન એ. 140માં ઓપ્શન બી સાચો જવાબ આવશે. ઓકે, અહીંયા બી જવાબ આવશે. 141માં વાત કરીએ, ક્વેશ્ચન નંબર 141માં ડી સાચો જવાબ રહેશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 142ની અંદર સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી. 143માં ઓપ્શન બી સાચો જવાબ. ત્યારબાદ એક ક્વેશ્ચન નંબર 144માં
ઓપ્શન બી સાચો જવાબ છે. 145માં ઓપ્શન બી સાચો જવાબ છે. 146ની વાત કરીએ તો એમાં ડી સાચો જવાબ આવે. 147માં બી. 148માં ડી સાચો જવાબ આવે. 148માં શું આવે? ડી સાચો જવાબ રહેશે. ચાલો 149માં નંબરનો જે ક્વેશ્ચન છે એમાં ઓપ્શન ડી આવશે. 150માં ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 151માં વાત કરીએ ઓપ્શન સી સાચો જવાબ છે. 152માં ઓપ્શન એ. 153માં પણ ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 154ની વાત કરીએ મિત્રો એમાં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 155માં ઓપ્શન સી. 156માં ઓપ્શન ડી. ચાલો ક્વેશ્ચન નંબર 157ની વાત મિત્રો કરીએ તો 157મો નંબરનો જે ક્વેશ્ચન છે ઓકે એમાં લગભગ જે છે ઓપ્શન ડી જવાબ આવશે આની અંદર. 158માં ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે 159માં ઓપ્શન ડી. 160માં વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ. 161માં નંબરનો ક્વેશ્ચનમાં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. 162માં ઓપ્શન એ. 163માં ઓપ્શન બી. 164માં ઓપ્શન સી. 165માં ઓપ્શન એ. ત્યારબાદ 166માં નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. 167માં ઓપ્શન ડી. 168માં ઓપ્શન ડી. ચાલો 169માં નંબરનો જે ક્વેશ્ચન છે એમાં બી સાચો જવાબ આવશે. 170માં ડી. 171માં એ. 171માં જવાબ વાત કરીએ મિત્રો તો આમાં બી સાચો જવાબ આવે. એ નહીં આવે. ઓકે એ ખોટું છે. 172માં નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ રહેશે. ત્યારબાદ 173માં નંબરના ક્વેશ્ચનમાં વાત કરીએ તો ઓપ્શન સી સાચો જવાબ આવે. 174માં સી. 175માં સી સાચો જવાબ. 176માં ઓપ્શન ડી આવશે. 177માં ઓપ્શન ડી. 178માં ચાલો 178ની આપણે વાત કરીએ તેમાં પણ ઓપ્શન સી આવશે. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ભાઈ 179માં નંબરના ક્વેશ્ચન ઓપ્શન એ સાચો જવાબ છે. 180માં જવાબ આવશે ઓપ્શન ડી. 181માં ઓપ્શન બી સાચો જવાબ. 182માં સી. 183માં ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ 184માં ઓપ્શન ડી સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 185ની વાત કરીએ તો એમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે. 186માં આવશે ડી. 187માં એ આવશે. 188માં બી આવશે. 189માં નંબરના ક્વેશ્ચનમાં વાત કરીએ મિત્રો ચાલો તો 189માં આપણે પ્રશ્ન એક બાકી રાખીએ છીએ. 190માં આવશે ઓપ્શન સી. 191માં આવશે મિત્રો ઓપ્શન ડી. 192માં ઓપ્શન ડી. 193માં ઓપ્શન બી. 194માં વાત કરીએ એમાં ઓપ્શન ડી સાચો જવાબ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 195માં વાત કરીએ મિત્રો ક્વેશ્ચન નંબર 195માં ઓપ્શન ડી સાચો જવાબ છે. 195માં વાત કરીએ 195માં બી સાચો જવાબ આવશે. રાજેન્દ્ર શાહ આવશે. 196માં ઓપ્શન એ. ત્યારબાદ 197માં મિત્રો વાત કરીએ તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. 198માં સી સાચો જવાબ છે. અને 199માં નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. અને 200માં છેલ્લોમાં ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. ઓકે કોઈ પણ ખોટો પ્રશ્ન મિત્રો જણાતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. 200માંથી કેટલા તમારા સાચા પડ્યા એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ જય ભારત.